જય માતાજી મિત્રો, રામ રામ બધાઈને. હોપ કે આ બધા મજામાં હશો. જો કે હું મજામાં છું ને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો હવે સુરત આવતા રહ્યા છીએ અને અત્યારે આવી જાય છે અજમેરા ફેશનમાં. ને રામ રામ ને સીતારામ ડાયરા ને આજે આપણે અજય સરની આપણે મુલાકાત લેવાની છે. નાના બિઝનેસ થી લઈને મોટા બિઝનેસ સુધીની આપણે કઈ રીતે બિઝનેસ કરવો એની આપણે થોડીક માહિતી લઈશું અને તેમનો બધો જે શોપ છે એને આપણે વિઝિટ કરીશું. હા, એટલે પહેલા તો આપણે અજય સરની માહિતી મુલાકાત લેશું એટલે એ આપણને બધી બિઝનેસની માહિતી આપશે. આપણે ઘરે બેઠા બિઝનેસ કરવો કે મોટો મોલ બનાવો કે શોરૂમ બનાવવો, બધી પ્રકારની આપણને માહિતી અજય સર આપશે. તો હવે આપણે અજય સરની મુલાકાત લેશું. राम राम નમસ્તે. नमस्ते 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 बैठी 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 प्लीज. અમે મજામાં ખૂબ જ મજામાં. તો હાલો અત્યારે આપણે જો અજમેરા ફેશનમાં આવતા રહ્યા છીએ અને આપણે સરની મુલાકાતે આવી જાય છે એટલે આપણે કઈ રીતે બિઝનેસ કરવો એની ઘણી ખરી માહિતી આપણને સર જ આપશે. કેમ કે એને બધી ખ્યાલ હોય કે આપણે ગામડામાં રહીને કઈ રીતે સાડીનો કે છે કે કોઈ પણ વ્યવસાય આપણે કોઈ કરવો બિઝનેસ આપણે ધંધા લેવલે, તો તમે જ એની માહિતી અમને આપો. એવું કે નહીં કે મોટો બિઝનેસ જ કરવો, પણ આપણે સ્મોલ બિઝનેસ કઈ શકીએ આપણે કે નાના બિઝનેસ થી પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ. બરોબર. તો એટલી બધી ગુજરાતી મને આવડતી નથી તમારે જેટલી, પણ કદાચ કોઈ જે गलती हो गई हो मेरे से कुछ गुजराती शब्द बोलने में तो मुझे माफ़ कीजिएगा. हालांकि थोड़ी थोड़ी आती है. 30-32 साल हो गए गुजरात में रहते हुए, तो गुजराती तो મને આવડે છે, પણ ખરેખર તમારે જેવડી નથી આવતી. બરોબર ને? તો અજમેરા ફેશન થી તમે સાંભળ્યો હતો ક્યાં વિડીયો જોયું હશે, મને એવું લાગે છે કે તમે વિડીયો જોયા કે આપણે અહીંયા બરોબર स्मॉल बिजनेस માટે આપણે અહીંયા આપણે हाँ छोटे रूप में તમે બિઝનેસ કરી શકો, छोटी अमाउंट થી બિઝનેસ કરી શકો. ખાસ કર જે આપણે હાઉસવાઈફ જો હોય છે, જો ઘરે ગૃહિણીઓ હોય છે, તે આપણે અજમેરા ફેશનથી જોડીને બિઝનેસ કરી શકાય. જે રીતે એક હોલસેલર, એક કદાચ ડીલર મારે પાસેથી જે રેટમાં કપડો લઈ જતો હોય છે તે રેટમાં અમે કોઈ હાઉસવાઈફને કપડો આપે છે. કોઈ રિટેલર હોય, છોટી દુકાન હોય જેમની ગામડામાં દેહાતમાં, એમને પણ એ જ રેટમાં કપડો અમે આપી દેવાય. સેમ રેટ છે અમારે અહીંયા, કોઈ ફરક નથી. પણ અમે જે કપડો આપું છું તે બિઝનેસ કરવા માટે આપું છું. એ કોઈને એક સાડી પહેરવા માટે જોઈતી હોય તો તે નહીં આપું. સેટ ટુ સેટ કપડો લેવું પડશે અમારે ત્યાંથી. ખરીદી કરી તો વસમાં ડીલર નહીં ને? હા, ડાયરેક્ટ તમે લઈ શકો. ડાયરેક્ટ અજમેરા ફેશન થી લઈ શકો. કેમ કે મારે કોઈ બિઝનેસ કરવો હોય, મારે ખુદને જ બિઝનેસ કરવો હોય તો હું ડાયરેક્ટ તમારી પાસેથી જ લઈ શકું. મારા વચ્ચે કોઈ ડીલર નહીં બીજા. બરોબર. કોઈ દલાલની, કોઈ ડીલરની, કોઈ હોલસેલરની. ડાયરેક્ટ તમે જે રેટમાં હોલસેલર લઈ જતા હોય એ જ રેટમાં હું તમને કપડો આપીશ. તમે જ નહીં, જે કોઈ પણ ભાઈ બહેનો અમારા બિઝનેસ કરવા માંગતા હોય છે, नौकरी के पीछे भागते रहते हैं लोग कि मुझे तो नौकरी करनी है, सरकारी नौकरी करनी है, ढूंढते रहते हैं या नौकरी करते रहते हैं. तो देखिए, नौकरी में कुछ भी नहीं होने वाला है. नौकरी से कुछ भी बदलने वाला नहीं है. अगर आपको ज़िंदगी बदलनी है तो बिजनेस की ओर अग्रसर होना ही पड़ेगा. मिनिमम આપણે કેટલા પૈસાથી આપણે બિઝનેસ શરૂ કરીએ છીએ? 25 से 30 हजार रुपए में आप बिजनेस अगर घर से करना चाहते हो तो भी स्टार्ट कर सकते हो. छोटे रूप में. और बड़े रूप में तो देखो, आपको शॉप करनी है तो जितनी बड़ी शॉप हो उतना पैसा आप लगा सकते हो. हमारे यहाँ से बड़े बड़े होलसेलर कपड़ा लेके जाते हैं. लाख 2 लाख 5 लाख 20 लाख रुपए का कपड़ा लेके जाते हैं. कई शोरूम पूरा का पूरा ओपन करते हैं. तो पूरी रेंज अजमेरा फैशन में मिलती है. साड़ी, कुर्ती, लेगिंग्स, पेटीकोट, ब्लाउज, ફોલ, મેન્સ વિયર, કિડ્સ વિયર. તમે જે સાડી પહેરી હોય એ સાડી પણ અહીંયા મળે, બ્લાઉઝ પણ મળે, બધી રેન્જ અહીંયા મળી जाए. एक शोरूम 50-50 लाख रुपए का कपड़ा एक बार में लेके जाते हैं. यहाँ से पूरा मॉल चालू करना है इस तरीके से. तो आप भी जैसा भी चालू करना चाहते हैं या ऑलरेडी आप कर रहे हैं छोटे रूप में, तो भी सूरत से आप कपड़ा ले सकते हैं डायरेक्ट.
એટલે આપણે ઘરે બેઠા તે આપણે પાસે એટલી બધી કેપેસિટી ન હોય તો આપણે થોડી કિંમતમાં પણ 20-25 થી આપણે ધંધો બિઝનેસ ચાલુ કરવો હોય તો આપણે અહીંથી ને લઈને કરી શકીએ છીએ એમ. મોટા ભાગનું પબ્લિક તો આમ ઈ જોતા કે પૈસા રહેવો આટલા થોડા પૈસા હોય તો આપણે કઈ રીતે બિઝનેસ આપણે શરૂ કરી આપવું, પણ અજમેરા ફેસ્ટમાં આવીને અમને એમ થાય છે કે ના થોડા પૈસા હોય તો આપણે બિઝનેસ પણ मन में ये रहता है टेंशन, सूरत कैसे जाऊंगा, इतनी बड़ी मंडी है, એટલી મોટી બિઝનેસની મંડી છે, यहाँ जाइए तो मैंने 1 लाख 2 लाख 5 लाख 10 लाख का कपड़ा लेना पड़ेगा। लेकिन सूरत में अजमेरा फैशन है जो छोटे लोगों को भी सपोर्ट करता है, पूरा छोटा बिजनेस करने वाले को भी सपोर्ट करता है। तो आप 20-25 हज़ार में भी लेना चाहते हैं तो भी ले सकते हैं। और 20-25 हज़ार तो कोई बड़ी अमाउंट नहीं है, आजकल 20-25 हज़ार का तो एक मोबाइल आता है और हर आदमी लेके घूमता है। तो अगर आपको वो मोबाइल की जगह कोई एक अच्छा बिजनेस सेट हो जाए जिससे आप कई मोबाइल खरीद सकते हैं आने वाले समय में, तो ऐसा काम बहुत बढ़िया हो सकता है। मेन बात तो कि घरे रहता हो काम धंधो न हो ये पण आप बिजनेस शुरू कर हाँ, जिनके कोई बिजनेस नहीं है, और देखिए आप अगर कुछ कर रहे हैं तो भी आपके पास एक्स्ट्रा समय रहता है कहीं ना कहीं, तो आप उस एक्स्ट्रा समय को यूज कीजिए। जैसे आप ये चैनल मेंटेन करते हैं, लेकिन आपने सोचा कि भाभी जी को ये करवाना है मुझे बिजनेस, तो आप थोड़ा समय उनको दीजिए, थोड़ा सा समय, और उनसे ये बिजनेस करवाइए। और उनको जितना नॉलेज है इन सब प्रोडक्ट का, क्योंकि साड़ी और ये कुर्ती और ये सूट ड्रेस मटेरियल इन सब का जितना नॉलेज आपको उतना तो किसी को नहीं है। तो मैं सभी से बोलता हूँ आप अपना काम करते रहे, आप नौकरी कर रहे हैं करते रहिए। मैं ये नहीं कहता हूँ कि नौकरी छोड़ के आप यहाँ आ जाइए, नौकरी करते रहिए, लेकिन अगर आपके घर में कोई है, आपकी वाइफ है, आपकी दीदी है, आपकी मम्मी है, या आपके रिटायर्ड फादर है, उनको थोड़ा सा हेल्प कीजिए, छोटे रूप में उनको ये बिजनेस शुरुआत करवाइए। अगर आपको ऐसा लगता है तो 6 महीने साल भर बाद आपको ऐसा फील होता है कि भाई यार मैं नौकरी में समय बर्बाद कर रहा हूँ उधर, है ना, इतना समय मैं इस बिजनेस में एक लेडीज के साथ देता हूँ तो बहुत अच्छी इनकम कर सकता हूँ, तब भले ही फिर आप अपनी नौकरी छोड़ दीजिए। ग्राहक હોય અને ખરીદી કરવા માંગે આપણે આમ ઓનલાઈન કરી કે ઓફલાઈન કરી કે સપ્લાયની કઈ સુવિધા કઈ રીતે સુવિધા બધી સુવિધાઓ છે। ઓનલાઈન તમે ખરીદી કરી શકો, ઓફલાઈન અહીંયા આવીને તમે ખરીદી કરી શકો। તમે ઓનલાઈન આવો કે ઓફલાઈન આવો, તમારો કાપડ, તમારો પાર્સલ જ્યાર સુધી તમને નહીં મળી જાય ત્યાં સુધી અમારી જવાબદારીઓ છે। અમે તમારા એવું સાંભળવામાં આવશે કે ક્યાંક વચમાં તમે આમ સપ્લાય કરવું હોય ને એક્સિડન્ટ થયું હોય તો જ્યાં સુધી ફરી પાછું ન પહોંચે ત્યાં સુધીની તમે જવાબદારી। બરોબર એમનું ભાડું જે છે, ટ્રાન્સપોર્ટેશન જે છે એ તમને જ આપવું પડશે। તમારે જ્યાં તમે રહેવું છે ત્યાં તમારેથી वो ભાડું લઈશ તો ત્યાં તમે આપવું છે, પણ જ્યાં સુધી તમને કાપડ નહીં મળી જાય ત્યાં સુધી અમારી જવાબદારી છે। અમે ઇન્સ્યોરન્સ કરીને મોકલે છે પાર્સલ, એ પાર્સલ રસ્તામાં ટ્રક એક્સિડન્ટ થઈ જાય, પાર્સલ ચોરી થઈ જાય, આગ લાગી જાય તમારા પાર્સલમાં, તમને માલ નહીં મળે તો અમે તમારા ખરેખર પૈસા પાછા આપીશ, નહીં તો તમને બીજો માલ આપી દઈશ। એ તમારી જવાબદારી તમારા અમારી જવાબદારી છે, કેમકે અમે ઇન્સ્યોરન્સ કરીને મોકલે છે પાર્સલ। આવી બધી સુવિધા સાંભળીને તો અમને પણ મનમાં એમ થયું કે નહીં અજય સરને આપણે મુલાકાત કરવી। હા બરાબર બિઝનેસ એમ થાય ચાલુ કરવો પડે, કેમ કે આટલી બધી તો આમ સુવિધા કોઈ ન પૂરી પાડે કે અહીંથી ડિલિવરી થઈ ગઈ પછી તમારા માલની તમારે વ્યવસ્થા કરો, અમારે નહીં, તમારે માથે ઈ જવાબદારી રહેશે। બરાબર ઈ મેન વાત તો મને ઈ જ પસંદ આવી। હા, સુવિધાઓ તો છે જ છે, સુવિધાઓની સાથે બિઝનેસ બહુ ઈઝી છે કરવો। જે એ ખાસ કાપડનો જે બિઝનેસ છે ને એ બહુ ઈઝી બિઝનેસ છે, બહુ સરસ અને સરળ બિઝનેસ છે। ઘરે બેઠા હો તો, શોરૂમ કરવું હોય તો, મોટું મોલ બનાવવું હોય તો બધી રીતે તમે એ બિઝનેસ કરી શકો। કેમ? 3 કારણો છે એના। હું ગુજરાતી ફરીથી કહું છું, મને પૂરી નથી આવડતી, જે કોઈ ગલતી હોય તો માફ કરજો। 3 કારણો છે એના। પહેલો કારણ, એ કાપડની કોઈ એક્સપાયરી ડેટ નથી, ખરાબ હોવાનો નથી કે 1 સાલ મૂકેલો છે તો ખરાબ થઈ જશે, એવી રીતે કાંઈ નહીં હોય। એટલે એમાં તમે ડિલિવરી કરી અને પછી ત્યાં જઈને કાપડ ખોલ્યું અને કાંઈ નુકસાન નીકળ્યું તો નુકસાન અમારું
તમારે એ પ્રકારની કોઈ પણ જાતની ચિંતા મોકલી દઈશ, પાછો મોકલી દે. જે અમારી કોઈ પણ જાતની મિસ્ટેક હોય, અમારી ગલતી હોય, કેટલાય પ્રશ્ન ઊભા થતા હોય, જો નામ થશે તો અમારે શું કરવું? આપણે ધંધો ખોલ્યો ને કાપડ જો નાખીને તો એમને મોકલી દીધો અને અહીંયા આવીને ખોલ્યું તો એના માટે આ વધારે પ્રશ્ન. હા, ના, જે અમારી કાંઈ પણ ગલતી હોય, હું એ નહીં કહેતો, અમારે ચેકિંગ કરીને જાય છે બધું કાપડ, પણ ફરીથી બી જે ચેક કરતા હોય છે જે માણસો જ છે, ગલતી થઈ જાય કોઈ, જે કોઈ 100 પીસમાં 1 પીસ 2 પીસ ડેમેજ પહોંચી જાય તમારી સુધી, તો તમારી ચિંતા કરવાની જરૂર નથી. અમે આ પાછો આપી દો, હું તમને બીજો પીસ આપી દઈશ, નહીં તો તમારા પૈસા આપી દઈશ, જે અમારી ગલતીઓ છે. ઠીક છે. 3 કારણો હું કહેતો હતો તમને, બીચમાં વાત બીજી ચેન્જ થઈ ગઈ. 3 કારણોમાં પહેલો કારણ, આની કોઈ એક્સપાયરી નથી, ખરાબ હોવાનો નથી. કાપડ પડેલો 1 સાલ બી પડે રહી જાય તો ખરાબ નહીં થાય. બીજું, આના બિઝનેસને કરવા માટે, એ બિઝનેસને કરવા માટે કોઈ પણ જાતની ડિગ્રીની આવશ્યકતા નથી. એન્જિનિયર બનવું હોય તો 3 સાલ 5 સાલ પઢાઈ કરવું પડે, ડોક્ટર બનવું હોય તો પઢાઈ કરવું પડે, પણ આ બિઝનેસને કરવા માટે કોઈ પણ જાતની પઢાઈ કરવાની જરૂર નથી. તમે જે પૈસા ગીનવા આવતા હોય તો તમે એ બિઝનેસ કરી શકો. એક ગૃહિણી, એક હાઉસવાઈફ જે શાકભાજી ખરીદ શકતી હોય, એ બિઝનેસ આરામથી કરી શકે. ત્રીજો, જ્યાર સુધી માણસો ધરતી ઉપર છે ત્યાર સુધી આ કાપડની જરૂર પડશે, એના વગર ચાલશે નહીં. 1 મિનિટ 1 સેકન્ડ બી કાપડને વગર નહીં રહ્યો જાય. और આજે તો આ કાપડ જે હે ફેશનથી જોડાઈ ગયેલું છે, તો એટલો ડિમાન્ડ વાળો પ્રોડક્ટ છે, જેની એટલી બધી જરૂરતો છે, કોઈ પણ કરી શકાય, ખરાબ પણ નહીં થાય, તો આ બિઝનેસ તો બહુ સરસ રીતે કોઈ પણ કરી શકે અને સક્સેસ હોવાના ચાન્સીસ બી બહુ મોટા થઈ જાય કોઈ બી બીજા બિઝનેસની તુલનામાં. તો ખરેખર જે તમે પણ કોઈ એવી જાતનો બિઝનેસ કરવા માંગતા હોય, કાપડનો બિઝનેસ કરવા માંગતા હોય, ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાવા માંગતા હોય, અજમેરા ફેશન સાથે જોડાવા માંગતા હોય, તો હું તમને એક નંબર આપી દઈશ. એ નંબર ઉપર તમે કોલ કરી શકો અને અજમેરા ફેશનથી જોડાવી શકો.